વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? ઓકે, તમે બધા મજા જશો. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે, બધું કામ થઈ ગયું છે. જુઓ, કપડાં બપડાને બધું ધોવાઈ ગયું છે અને આપણે મિલુબેનને મૂકી આવ્યા છીએ બાળ મંદિર. પછી આપણો શરૂ કર્યો છે. તો જો આજે આપણે બનાવીએ છીએ નાસ્તો, કેમ કે પહેલાં મેં કીધું આપણે મિલુબેનને મૂકી આવી, પછી આપણે કરીએ નાસ્તો. તો જો આપણે નાસ્તો બનાવીએ છીએ, કન્ટિન્યુ રહેજો. નાસ્તો કરીને પછી તમને પાછી મળું. બધું કરી લીધું, આપણે આવી ગયા છીએ ઉપર. અને જો આપણે બધું આ સેટી બેટીને બધું સાફ કરવાનું છે અને કચરા પોતું ને બધું કરવાનું છે. આપણે કરી નાખીએ અને આપણે રોટલી અત્યારે કરી નાખીએ છીએ. વાગવામાં થયા છે 11:30. રાહુલ હમણાં થોડી વાર પહેલાં નીચે આવ્યો તો મેં કીધું હવે આપણે રોટલી બોટલી કરી નાખી, એટલે મેં કીધું આપણે ઉપર કરી નાખીએ. તો કાંઈ નહીં, આ બધું કરીને પછી આપણે શું વિચારવાનું છે કે શાક શું કરું. શાક આપણે બાકી છે. અને જો મસ્ત મજાના બહાર વાદળા થઈ ગયા છે, પણ કંઈ વરસાદ નથી તો કંઈ ખોલું નથી. પણ શું કહેવાય, મસ્ત વાદળા છે, એને બફારો થાય છે. એટલે થોડાક દિવસમાં વરસાદ આવવો જોઈએ, કેમ કે અત્યાર સુધી બહુ જ પવન હતો, એટલે કાંઈ વરસાદ આવતો નહોતો, ઉડાડી દીધો હતો બધું. એમ 2 દિવસ પહેલાં રાત્રે થોડાક છાંટાને એવું બધું આવ્યું હતું, પણ એ બધું ઉડી ગયું પાછું. તો કાંઈ નહીં, હવે આપણે શું કહેવાય, આપણું કામ કરી નાખીએ અને પછી આપણે મિલુબેનને તેડવાઈ જવાના છે. એટલે આપણે થોડીક ઉતાવળ છે. રાઈટ 11:30 થઈ ગયા છે. હવે પહેલાં આપણે કચરા પોતો કરી નાખીએ, પછી આપણે મિલુબેનને લઈ આવી, પછી તમને મળું. જો ગાઈસ, આપણે ઉપર કચરા પોતા કરી નાખ્યા છે ને હવે આપણે રસોઈ કરવાની તૈયારી હાલે છે. અને જો તમને અહીંથી દેખાય છે, એ પ્રકાશ પડે એટલે નહીં દેખાય. બહુ મસ્ત વાદળા છે, પણ વરસાદ હજી કંઈ નક્કી નથી. આવી જાય ને એટલે મજા આવે, ઠંડુ ઠંડુ થઈ જાય. જો હવે આપણે શું કે રસોઈની તૈયારી હાલે છે. શાક શું બનાવું એ મગજ નથી હાલતું. અડધી પોણી કલાકથી વિચાર કરું છું, પણ એ મગજ નથી હાલતું કે આપણે શું બનાવું. તો હવે બટેટા હવે કોને જાણે, રાહુલને ભાવતા નથી. રીંગણા પડ્યા છે, ગુવાર પડ્યો છે, પણ એ કંઈ ભાવતું નથી. આપણે કરવું શું? કાંઈ નહીં, હવે કંઈક મગજ મારીએ અને કરી નાખીએ. બીજું તો શું, ખાવું તો જોશે. ગાઈસ, આપણે ઉઠી ગયા છીએ અને પછી બપોરે શું કહેવાય, કંઈ સૂઈ ગયા હતા, એટલે કાંઈ બ્લોગ લીધો નથી. અને આપણે બપોરે બનાવ્યા હતા રોટલી અને વઘારેલું દહીં. પછી કરી નાખ્યું. જો જે મિલુબેન તો હજી અડોટે જ છે, કેમ કે એ હજી મૂળમાં નથી આવ્યો. અને આપણે જો ચા પાણી પી લીધું છે, એને ચા દૂધ પી લીધું છે. હવે આપણે માથું બાથું બધું સરખું કરી નાખીએ, એને તે તૈયાર કરી દઈ. પછી થોડી વાર બહાર બેઠીએ, એટલે શું કહેવાય, પવન મસ્ત મજાનો ઠંડો આવે છે. થોડો પંખાને બોલો અને બહારની હવાઈ તે મજા આવે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. તમને આપણે થોડી વાર પછી મળું માથું બાથું તૈયાર થઈને. આજે આપણો વિચાર છે આઈબ્રો કરાવવાનો, કેમ કે આ લોકોને પછી જે તહેવાર હમણાં શરૂ થઈ ગયા છે, તો અમારે ઈ જ છે, એ દીદી જ આઈબ્રો કરે છે. પણ આપણે આઈબ્રો કરાવી આવી, કેમ કે વધતો જાય છે, એટલે કંઈ ગમતો નથી. આપણો ફેસ આખું ફેર જ થઈ જાય. તમને લાગતું હોય ન લાગતું હોય, પણ મને ખબર પડે. એટલે જો આપણે આઈબ્રો હમણાં કરાવી આવી, મમ્મી આવે એટલે કાંઈ નહીં, પછી પહેલાં તૈયાર થઈ જાય, પછી આઈબ્રો બધું કરાવી આવી. અને કાંઈ નહીં, પછી થોડી વાર બહાર બેઠશું. કન્ટિન્યુ રહેજો. જો ગાઈસ, વાગી ગયા છે સાંજના 8 અને હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. હવે વિચાર કરીએ શું બનાવવું છે. મારે તો મેગી ખાવાની ઈચ્છા છે, તો આપણે મેગી કરી નાખશે. મમ્મીને જે ખાવું હશે એ કરી દેશે. એને કહેતા તાંજળિયાની ભાજી ને રોટલો ને એવું ખાવું છે, જો મળે તાંજળિયાની ભાજી અત્યારે એ કરી નાખશે, ને ક્યાંક બીજું કરી નાખશે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. શું તમને બનાવવું છે તમને કહીશ આગળ વ્લોગમાં. અને કાંઈ નહીં, જો આપણે જોઈએ છીએ ટીવી. થોડાક જ દિવસમાં આપણે એક નવી વસ્તુ આવવાની છે. શું આવવાની છે, કન્ટિન્યુ તમે રહેજો, એટલે તમને ખબર પડશે. મારા બ્લોગ તમે ડેઈલી જોજો, એટલે તમને ખબર પડશે કે આપણે શું નવું લેવાનું છે. તો કાંઈ નહીં, જો મેહુબેન ગયા છે રમવા. અને શું કહેવાય, આપણે હમણાં રસોઈ માંડી હતી. મમ્મી અત્યારે બાજરાનો રોટ લેવા ગયા છે, એને મળે તાંજળિયાની ભાજી તો કરી નાખશે. અને આપણે મેગી કરવી છે, મારી મેં હાટો મેગી કરી નાખશે. અને રાહુલને જમવાનું નથી, કેમ કે એના જે આપણે શું કહેવાય સાહેબ છે કંપની તરફથી બહાર જમવા જવાનો છે, તો એ ત્યાં ગયા છે. તો આપણે 2 જણાનું જ કરવાનું છે. મિલું એ મોઈલું તો થોડુંક જ ખાય, એટલે મારું જ મારા સાસુ માટે કરવાનું છે. તો આપણે હમણાં રસોઈ કરી નાખીએ. મારો તો નકર એવો વિચાર હતો કે આપણે બહાર જઈને ઢોસા ખાઈએ. અમારે અહીંયા બાજુમાં જ છે, ઢારીએ જ તે. તો પણ મમ્મી કે આજે નથી જવું, એ કે પછી આપણે જાશું એમ. તો મેં કીધું કાંઈ નહીં, હવે આપણે પછી ક્યારેક વાત એમ. તો કાંઈ નહીં, બીજું રાતે ભૂખ લાગે તો કેળા તો છે જ, તે કેળા પછી રાતે ખાઈ લેશે. અત્યારે આપણે મેગી કરી નાખીએ. હજી પાક્કું નથી, જો એવું લાગશે તો આપણે પાણીપુરી ખાઈ આવશે, નકર આપણે મેગી કરી નાખશે. જો ગાઈસ, આપણે જમી કરીને ઉપર આવી ગયા છીએ. અને જો મા દીકરીએ નાહી લીધું છે. નાઈ કરી લીધું ને તે
મસ્ત મજો નાય, કેમ કે આ સવારના આમને હોય આઈસ્ક્રીમ લે હાલો જવું ને જો આઈસ્ક્રીમ ખાઈ છું એ ઉપર નહોતો આવો એટલે મેં રિશ્વત આપી, મેં હાલતા આઈસ્ક્રીમ ખવડાવીશ એમ, તો એટલે આવી નકારી નહોતી આવતી. તો કાંઈ નહીં, હવે જો શું કહેવાય આપણે ઊભી રહે, જો એ તમને કંઈક કહે છે, હું કહે છે કે સમજાતો નથી, ઊભી રહે ઘડીક વાર. અને જો આપણે કંઈ આજે આઈબ્રો કરાવવા ગયા નથી, કેમ કે આપણે આઈબ્રો કરાવવાનું ભૂલી ગયા, પછી કામમાં ચડી ગયા ને એટલા માટે. અને ઉનાળાને એવું છે એટલે આપણે નાહ્યા વગર હાલે નહીં. આપણે આ તો 2 દિવસમાં 2-3 વાર નાય, કેમ કે ખાતા પીતા હોય છોકરાઓ એટલે આંખ બગડે, એટલે એને નવડાવી દઉં પછી જ એને સુવડાવું. બપોરે તેવી રીતના કોઈ સવારે અહીંથી ગઈ હોય ત્યારે નાય, પછી બપોરે ત્યાંથી આવે એટલે થોડુંક જમે, થોડુંક ત્યાં જમે, થોડુંક ઘરે આવીને જમે, એટલે એનો બગડી હોય એટલે આપણે એને જમાડી દઈએ. પછી બપોરે સૂઈ જાય, વળી પાછી સાંજે રમે ત્યારે તે નાય, પછી રાતે હુએ ને ત્યારે નાય, એટલે એને છે ને નવડાવી દે. ઉનાળો છે ત્યાં લઈને પછી તો કાંઈ ચોમાસામાં શિયાળામાં તો કાંઈ નાશે નહીં. આદિ કહું ને કાંઈ નહીં, હવે આપણે થોડી વાર ફોન જોશે ને પછી આપણે સૂઈ જશે. કાં તે શું ખાધું આજે? શાક રોટલી નથી ખાધી, મેગી ખાધી. તો જો ગાઈસ આપણે શું કે મેં તમને કીધું હતું ને, તો આપણે મેં તમને કીધું હતું એમ કે આપણે મેગી બનાવવાની છે. તો આપણે જો મેગી બનાવી, મમ્મીએ ગુવાર બટેટાનું શાક ને રોટલો ને એવું બધું એની માટે બનાવ્યું હતું, ને આપણે મેગી કરી હતી આપણી માટે. તો કંઈ નહીં, હવે આપણે થોડી વાર ફોન જોઈએ, પછી વ્લોગ કંઈક હશે તો તમને લઈશ ને કાલ સવારે મળશું. ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આજે આપણે જાગી ગયા છે, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, નાસ્તા બાસ્તા ને બધું થઈ ગયું છે. હવે ખાલી કપડાં ધોવાના બાકી છે, એ આપણે ધોઈ નાખીએ અને પછી આપણે ટીવી બીવી જોશે, થોડી વાર બેઠશે, કેમ કે બીજું કામ તો બધું થઈ ગયું છે. અને શું કહેવાય, મિલુબેનને આપણે મૂકી આવ્યા છે બાલ મંદિરે, અને પછી જ આપણે બ્લોગ શરૂ કર્યો. મેં સવાર પહેલાં આપણે બધું કામ પતાવી દીધી, પછી મેં કીધું આપણે બ્લોગ શરૂ કરીએ, એટલે કંઈ પડ્યું હોય તો એ વાંધો ન આવે આપણે. અને કંઈ નહીં, જો આપણે હમણાં જે નાસ્તો કરીને ઊભા થયા છીએ, અને હજી રાહુલ તો સૂતા છે, અને મિલુબેનને મૂકીએ આપણે આંગણવાડીએ. રાહુલ હવે ઉઠે ત્યારે આપણે એને નાસ્તો કરી દઈએ, ત્યાં સુધીમાં આપણે કપડાં ધોઈ નાખીને કપડાં સૂકવી દઈએ. તો કંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. આપણે દિવસમાં કરીએ છીએ, આજે ખબર પડી જશે. જામનગરમાં પહેલી વાર આજે વરસાદ આવ્યો, પહેલો વરસાદ છે. જો મસ્ત ઠંડો પવન આવે છે ને મસ્ત વરસાદ આવે છે. જો કાંઈ સાંજે જામનગરમાં આજે પહેલો વરસાદ, એટલે કે આ સિઝનનો એમ, પહેલો નહીં, આજે જો પહેલી વાર વરસાદ આવ્યો. અને આપણે જો કંઈ પ્રિપેર નહોતા એટલે આપણે બધું પહેલાં કર્યું, કપડાં ફેરી નાખ્યા. આપણે કપડાંની બધું સવારનો પછી ભીનું ને એવું થઈ જાય. જો આ ફળિયામાં તમને દેખાતું હશે, જો પાણીની બધું, કેમ કે પ્રકાશ આમો આવે એટલે નહીં દેખાય. તો કાંઈ નહીં, હવે જો આપણે રસોઈ કરવાની બાકી છે. હવે મેં ચણાની દાળ કરવી છે. જો આપણે ચણાની દાળ બફાઈ ગઈ છે, રોટલી તે થઈ ગઈ છે, અને શું કહેવાય, હમણાં દાળ આપણે વઘારી નાખીએ. પહેલાં વિચાર છે આપણો, મીનુબેનને પહેલાં આપણે તેડી આવે, કેમ કે શું કે વરસાદ જેવું છે, તો પહેલાં એને તેડી આવી પછી આપણે બધું કામ કરીએ. અને વરસાદ આવે છે એટલે મસ્ત ઠંડુ થઈ ગયું છે, ને એટલું ઓલું છે કે જો આપણે છે ને અત્યારે દિવસે લેપ કરવો પડ્યો છે. જો આપણે કપડાં એને બધું જે અંદર ફૂંકવી દીધું છે, અડધા ઉપર ફૂંકવા છે ને અડધા નીચે ફૂંકવા છે, કેમ કે આપણે કપડાં ફૂંકવી દીધા છે. તો કંઈ નહીં, હવે આપણે કરી નાખીએ છીએ. વાસણ તો પહેલાંની બહાર જ હોય, કે એને કંઈ પલાળવાનું લઈને એ આપણે લૂછાઈ જાય, એટલે એનો કાંઈ વાંધો ન હોય, કપડાનો પ્રોબ્લેમ થાય. અને જો હવે આપણે છે ને અહીંયા જે પાછળને ફળિયું છે ને અહીં તે આપણે પ્લાસ્ટિક નાખવું જોઈશે, કેમ કે ત્યાંથી પાણીની વાછટ આવે ને એટલા માટે. આજે આપણે એ કામ કરવું જોઈએ, સાંજે મમ્મી આવે ને ત્યારે. તો ગાઈસ આપણે બપોરે મસ્ત મજાનું જમી લીધું હતું, અને આપણે પછી થોડી વાર સૂઈ ગયા હતા. અને જો અત્યારે આપણે બધું કામકાજ કરીને તમને મળીએ છીએ. તો શું કહે, બપોરે આપણે તમને ખબર છે ચણાની દાળ ભાત ને રોટલીને બધું કર્યું હતું. રાહુલે પણ જમી લીધું છે, અને એ ઉપર છે. અને શું કહેવાય, આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ગાડી થોડી ઓલી થઈ ગઈ, તેવી રીતે લૂછી નાખી, અને હવે કચરા બચરા બધું વળાઈ ગયું છે. પછી શું કહેવાય, કપડાં બપડા સંકેલાઈ ગયા,
વાસણ બાસણને બધું ગોઠવી નાખ્યું છે. હવે આપણે થોડી વાર બહાર બેઠશે અને આ વરસાદ આવ્યો એટલે પવને મસ્ત ઠંડો ઠંડો આવે છે એટલે મજા આવે છે. એટલે આપણે થોડી વાર પંખો કરી દઈ બંધ અને થોડી વાર બહાર બેઠી અને બસ આની સાથે મારા વ્લોગનો એન્ડ કરું છું. કેવો લાગ્યો મારો વ્લોગ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું પણ ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.